હોળી ધૂળેટી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે રવિવારના દિવસે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સ્પેશિયલ 6 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ જતા નજરે પડ્યા હતા। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે પરપ્રાંતિયો માટે સુરત અને ઉધના રેલવે સ્ટેશન દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભીડને નિયંત્રિત કરવા માટે મુસાફરોને બેસવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે અને વિશાળ કામચલાઉ ટેન્ટ એરિયા તૈયાર કરાયો છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ પ્લેટફોર્મમાં ફેરવી ત્યાં શેડ, લાઇટ અને પંખાની નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગરમીને જોતા પ્લેટફોર્મ પર વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે અને નવા કાયમી તથા કામચલાઉ શૌચાલયો બનાવવામાં આવ્યા છે। રેલવે સ્ટેશન પર આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દેખાયો હતો અને દર 8 કલાકે ઉચ્ચ અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આજે ખાસ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરાયું હતું। મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી 6 થી વધુ સ્પેશિયલ અનરિઝર્વ ટ્રેન દોડાવવામાં આવી હતી અને 5 ટ્રેનોમાં વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવ્યા હતા। સુરત, ઉધના અને મુંબઈથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર, કટિહાર, બરૌની, દાનાપુર, જયનગર, ગોરખપુર માટે વધુ ટ્રેન ફાળવવામાં આવી છે। રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે પણ વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આજે રવિવારે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ વધે તો તે માટે એક વધારાની અનરિઝર્વ ટ્રેનનો રેક ખાલી ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। उधना में और सूरत में लाखों लोग हैं जो पूर्वी भारत और उत्तरी भारत से यहाँ आकर के काम करते हैं और जब उत्सव होते हैं, त्योहार होता है, होली का त्योहार, छठ और दिवाली का त्योहार, तो उसके लिए हम लोग कोशिश करते हैं कि पूरी तरीके से हम लोग नई ट्रेनें चला सकें, स्पेशल ट्रेनें चला सकें और लोगों को सकुशल घर भेज पाएं। जैसा कि आप देख सकते हैं, ये अंत्योदय एक्सप्रेस है 8:30 बजे की, ये अभी जाने वाली है। इसमें बहुत सारे लोग बैठ करके जाएंगे सुचारू ढंग से। उससे पहले भी हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं। हम लोग यहाँ रात भर से यहीं पर हैं और इसी व्यवस्था में हैं। तो करीब 3:25 पे एक ट्रेन गई जयनगर के लिए, जिसमें 4000 के लोग के करीब लोग बैठ के गए और फिर 5:45 पे हसनपुर माने समस्तीपुर के पास जाने वाली एक ट्रेन गई है, जिसमें 4000 लोग बैठ के गए और 7:10 पे ब्रह्मपुर के लिए जो अमृत भारत है उसमें करीब 2500 से 3000 लोग गए हैं और ये चौथी ट्रेन है जो अभी निकल रही है। जैसा आप देख सकते हैं 8:30 बजे तक हमने 4 ट्रेनें चला दी हैं और इसमें हजारों की संख्या में लोग ऑलरेडी जा चुके हैं। हमारी ये पूरी कोशिश रहेगी कि जितने भी लोग यहाँ आए आज उधना में, उसमें हम लोग सबको बिठा करके समय पे उनको घर पहुंचा पाएंगे होली मनाने के लिए। परमानेंट होल्डिंग एरिया ऑलरेडी दुगना किया जा चुका है, टेम्पररी होल्डिंग एरिया भी बनाए जा चुके हैं, परमानेंट टॉयलेट्स, टेम्पररी टॉयलेट सबकी व्यवस्था की गई है, पीने के पानी की भी व्यवस्था की गई है। तो सारी व्यवस्थाएं हैं और सब लोग सुचारू ढंग से जा रहे हैं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।